जय आपा के नाम लेता जाओ, प्रसाद लेता जाओ, आशीर्वाद देता जाओ। जय आपा के અહીંથી લાઈન ચાલુ થઈ છે તે છેક ગેટ સુધી લાઈન છે. ખૂબ જ મોટી લાઈન છે આ જગ્યા ઉપર. જોરદાર સરસ મજાની સ્વામીની રોટલી બને છે આ જગ્યા ઉપર. જોરદાર. બે હાથે વાળો છે ગોયણા જબરું. મુંબઈ થી આવો છો? અરે વાહ, એવું છે. બરોબર. હેલો નમસ્કાર, કેમ છો? ફરી વાર આપ સૌના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવ્યા છીએ આપા ગીગાના હોટલે, જે જગ્યા ઉપર ટાણે ટાણે સાહેબ હજારોની સંખ્યામાં ભોજન પ્રસાદીનું અન્નક્ષેત્ર કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. મહાશિવરાત્રિનો સૌથી મોટો ઉતારો આપણે આ જગ્યા ઉપર જોવા જઈ રહ્યા છીએ. જે જગ્યા ઉપર ભોજન પ્રસાદી સતત ચાલુ છે. તો કઈ રીતે આ બધી તૈયારીઓ થાય છે, શું છે શું નહીં, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ. જોડાયેલો વિડીયોમાં જઈ રહ્યા છીએ આપણે આપા ગીગાનો ઓટલો જે ઉતારો આવેલો છે એ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર સતત અવિરત અન્નક્ષેત્ર ચાલુ હોય છે. જય ગિરનારીના નાદ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું શિવરાત્રિના સૌથી મોટા રસોડામાં. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે બધા લોકો પોતાનું ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. રસોડામાં પણ મુલાકાત લઈશું, પણ આ એક ઝલક લેવા જેવી છે. જો કેવડી મોટી લાઈન છે, જોરદાર. અહીંથી લાઈન ચાલુ થઈ છે તે છેક ગેટ સુધી લાઈન છે. ખૂબ જ મોટી લાઈન છે આ જગ્યા ઉપર. જોરદાર. તો કઈ રીતે તમામ વસ્તુ બનતી હોય છે એ અત્યારે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. આ જગ્યા ઉપર સાહેબ તમે જેવા એન્ટર થાવ ને તો અલગ અલગ ચૂલાઓ છે, જુઓ તમે, બરાબર. અને જે કંઈ પણ વસ્તુ લઈ જવાની હોય ને એના માટે આ રીતની ટ્રોલી તૈયાર કરવામાં આવી છે. ટ્રોલીમાં બધી વસ્તુ ગોઠવી દે અને પછી અહીંથી એને લઈ જાય. અને આ ટોપ જુઓ સાહેબ, કેવડો મોટો ટોપ છે. એ અવડાવડા મોટા મોટા ટોપની અંદર આ બધી વસ્તુ બનતી હોય છે. જે રીતે બને છે ને સામેની બાજુ બને છે, આપણે બધા સાથે મળીને જોઈએ. જય ગિરનારી દાદા. આ જગ્યા ઉપર અત્યારે ચૂલો પેટાવવામાં આવ્યો છે. અત્યારે સાહેબ આમાં ઘણી વસ્તુ એવી છે કે અત્યારે બની ગઈ તો પછી આવતીકાલની તૈયારી પણ અત્યારથી જ ચાલુ થઈ જાય છે. એટલે અવિરત આ જગ્યા ઉપર કામકાજ સતત ચાલુ હોય છે. જો આ જગ્યા ઉપર અત્યારે શું કે ભાત બને છે, ખીચડી બનાવો છો? બનાવો છો શું? ભાત બનાવો છો? કાલ માટે છે, આજ માટે છે? કાલ માટે, અત્યાર માટે? તો સાહેબ આ જગ્યા ઉપર અત્યારે આ ભાત બની રહ્યા છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો બધી વસ્તુ ચાપડી પડી છે. કદાચ કોઈ મિષ્ટાન બનાવવા માટે આ ચાપડીની જરૂર પડતી હશે. અને આ જગ્યા ઉપર લાઈવ તમે જોઈ શકો છો કઈ રીતે બને છે. वो किसके लिए बना है? मिठाई के लिए बना है क्या? तो खाने के लिए वो चापड़ी है क्या? चापड़ी ऊंधियू. अच्छा, ओके. तो वैसे उसका वो लड्डू भी बनता है ना, इसलिए मैंने पूछा उसको क्रश करके. ओके. तो साहब आ चापड़ी છે ને, ચાપડી ઊંધિયું અત્યારે કદાચ બનતું હશે. કેટલા વાગ્યાના બેઠા છો બનાવવા માટે? कितने बजे से बैठे हो इधर? 4 बजे से. वाह रे વાહ. આપણે 2 મિનિટ આવ્યા ને તો આખું બળવા માંડી જાય. લોકો 4 વાગ્યાના બેઠા છે. જો કેવી સરસ મજાની સ્વામીની રોટલી બને છે આ જગ્યા ઉપર. જોરદાર. અવિરત આ જગ્યા ઉપર આ રીતના ગોયણા બનતા રહે છે. બે હાથે વાળો છે ગોયણા જબરું. આવશે તો દેખ લે મારા તો વિડિયો કદી ઉતર્યો દેખ. વિડિયો મારા ઉતાર છો આટી. હા મારા તો ઉતર્યો.
જમાવટ છે સાહેબ, બે હાથે ગોયણાવાળા છે બોલો. અને આ જગ્યા પર ચૂલા ઉપર હવે જે છે એ જે કંઈ પણ વસ્તુ બનતી હોય છે એ ચૂલા ઉપર જ બને છે આ જગ્યા ઉપર. જોરદાર જો હજી જેમ જેમ પબ્લિક વધશે એમ એમ આ જગ્યા ઉપર રસોડામાં પણ માણસો વધશે અને વસ્તુઓ પણ વધશે. અત્યારે તમે જોઈ શકો છો કે કઈ રીતનું આ સબ્જી બન્યું છે. કયું સબ્જી બન્યું છે મિત્ર? બટેકા વટાણા. ઓકે, મિક્સ સબ્જી છે. વાહ. અત્યારે સબ્જી ભરાઈ રહ્યું છે. સબ્જી ભરાશે ને એટલે ટ્રોલીમાં મૂકીને એને લઈ જવામાં આવશે. અંદાજિત કેટલા લોકો જમ્યા હશે આજે? 40 થી 50,000. ઓહો, એટલા બધા? સવારથી કન્ટિન્યુ ચાલુ જ. સવારથી ચાલુ છે. ઉપર 2 કલાકનો આરામ બાકી ચાલુ જ છે. જોરદાર જોરદાર. તમે લોકો પહોંચી વળો બહુ મોટી વાત કહેવાય યાર. કેમ છો? આપણે ક્યાંક મળેલા છીએ. ટ્રોલી લઈ જાવ એની રાહ છે મારે. સાહેબ જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે ખૂબ જ વધારે માણસો આ જગ્યા ઉપર જમી ચૂક્યા છે. સવારથી અનક્ષેત્ર જોરદાર ચાલુ છે અને ટ્રોલીમાં સાહેબ સબ્જીની બધી વસ્તુ લઈ જવામાં આવે છે ત્યારે એ લોકો પહોંચી શકે છે. એટલી મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર લોકો આવ્યા છે અને સરસ રીતે બધી ભોજન પ્રસાદી પીરસવામાં આવે છે. આ જગ્યા ઉપર જે સેવાકર્મીઓ છે એમની સાથે પણ વાતચીત આપણે કરવી છે. એની સાથે સાથે આ જગ્યા ઉપરનું જે ભંડાર છે એની પણ મુલાકાત આપણે લઈએ. તો સાહેબ આપણે આ જગ્યા ઉપર જોઈએ ને, અંદર છે કોઈ? બાપુ જમે છે. અચ્છા તો જમી લે. જમી હું અંદર શૂટ લઈ લઉં. બધા સુધારે છે સબ્જીની. ફ્રેન્ડ્સ આ જગ્યા ઉપર તમે જોશો ને તો આ જગ્યા ઉપર ટમેટા ક્રશ કરવાનું મશીન પણ છે, બટેકા ક્રશ કરવાનું પણ મશીન છે અને જેથી કરીને ફટાફટ કામ થઈ શકે. ફ્રેન્ડ્સ અત્યારે જે કંઈ પણ આ જગ્યા ઉપર રસોડું ચાલુ છે, રસોઈ બની રહી છે, તો આ જગ્યા ઉપર તમામ લોકો જે દર્શને આવતા હોય, ભોજન પ્રસાદી લેવા માટે આવતા હોય, એ લોકો પણ આ જગ્યા ઉપર સેવામાં લાગતા હોય છે. નાના નાના બાળકોથી માંડીને મોટા દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર સેવા કરે છે. કયું ગામ તમારું? મારું રાજકોટ. રાજકોટથી આવો છો? શું નામ પહેલું? મીત. મીત. તારું પહેલા? પ્રતાપ. વાહ. તો અત્યારે આ જગ્યા ઉપર તમને કહું ને તો સબ્જીઓ, ટમેટા છે, વટાણા છે, તમામ વસ્તુ આ જગ્યા ઉપર પડી છે અને કોબી તો જોવો સાહેબ મોટા મોટા દડા છે. આ જગ્યા જોરદાર. જય ગિરનારી બધાને. જય આપા દીકરા. બધું એક જ છે. હાલો, કેમ છો? ક્યાં ગામથી આવો છો મારી? અમે મુંબઈ. મુંબઈથી આવો છો? અરે વાહ. આપાજીના ઓટલે સેવા કરીએ છીએ. એવું છે? ચોટીલાની બાજુમાં. બરોબર બરોબર. સરસ. અમાર રસોડું ત્યાંનું છે. અચ્છા અચ્છા અચ્છા. જય ગિરનારી મોટા ભાઈ. જય ગિરનારી. કેમ છો? બસ અમે બધા અહીંયાથી છીએ. મસ્ત શાકભાજી સુધારીએ છીએ. બધા પ્રસાદી લેવા આવજો. બધા આવજો પ્રસાદી લેવા. શું નામ છે ડીંગુ તારું? મારું નામ યશવી છે. યશવી. યશવી પણ સારી સેવા કરે છે. કેટલામું ભણો છો બેન? હું ચોથું ભણું છું. ચોથું. અને રહેવાનું ક્યાં? જુનાગઢ. જુનાગઢ જ રહ્યો છો? અરે વાહ. વર્ષ બેન આવે છે. જય ગિરનારી. જય આપા ગીગા. હું દર વર્ષે સેવા કરવા આવું. ખૂબ સરસ ખૂબ સરસ. જુનાગઢથી. જોરદાર. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. લાંબુ વાત કરો ને. જય ગિરનારી. જય ગિરનારી. કેમ છો દાદા? જય ગિરનારી. ચાલો રજા લઉં છું.
ફ્રેન્ડ્સ આ જગ્યા ઉપર છે ને કન્ટિન્યુઅસલી લોકો આ રીતે આવતા હોય છે અને તમામ લોકો આ જગ્યા ઉપર પોતપોતાની યથાશક્તિ આ જગ્યા ઉપર સેવા કરતા હોય છે. જે કંઈ પણ સબ્જી સુધારવામાં આવશે એ ડાયરેક્ટલી રસોડામાં જશે અને રસોડામાંથી બધું સબ્જી બનીને લોકો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. તો આ છે આપા ગીગાનો ઓટલો અને એમનું જે સેવા કાર્ય છે એ ખરેખર એમ કહે ને કે એને કોઈ શબ્દોમાં આંકી ના શકાય એટલું સરસ કાર્ય આ જગ્યા પર થતું હોય છે. હવે જે લોકો પ્રસાદી લઈ રહ્યા છે, જે જગ્યા પર કાઉન્ટર્સ છે એની આપણે મુલાકાત લઈએ અને ત્યારબાદ આગળ વધીએ. ગાંઠિયા છે. અરે એમ થોડું ગાલે આખું વધારે જય આપા ગીગા નામ લેતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, આશીર્વાદ દેતા જાઓ. જય આપા ગીગા, જય આપા ગીગા. જય આપા ગીગા નામ લેતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, આશીર્વાદ દેતા જાઓ. જય આપા ગીગા નામ લેતા જાઓ, પ્રસાદ લેતા જાઓ, આશીર્વાદ દેતા જાઓ. જય આપા ગીગા. સાહેબ આ જગ્યા ઉપર છે ને અવિરત જેમ જેમ સ્ટોક પૂરો થતો જાય ને તાત્કાલિક ત્યાં બધું જાય છે અને આ જગ્યા ઉપર આવતું જાય છે. માણસોની ભીડ સખત ચાલુ છે સાહેબ. આ જગ્યા ઉપર આવડું ટ્રાફિક આપણે જવલને જોતા હોય છે, પણ પહેલે દિવસે આ જે ટ્રાફિક આવ્યું છે એ બહુ જોરદાર ટ્રાફિક આવ્યું છે અને આટલું ટ્રાફિક પહેલે દિવસે અંદાજો હતો નહીં, પણ ખરેખર જોરદાર ટ્રાફિક થઈ ગયું છે. કેમ કે બપોરે એટલું બધું ટ્રાફિક હતું નહીં સાહેબ, પણ અત્યારે જે ટ્રાફિક થયું છે સુપર. જુઓ બધા લોકો શાંતિથી બેસીને ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. જોરદાર જમાવટ છે બાકી જોરદાર. સાહેબ લાઈન જોઈને તમે થાકી જશો, એટલા લોકો અત્યારે લાઈનમાં ઊભા છે અને એટલી જ ફાસ્ટલી ફટાફટ અંદરની બાજુએ રસોડામાં રસોઈ બની રહી છે. જોરદાર. કબ નીકળીએ. તો ફ્રેન્ડ્સ આ હતું આપા ગીગાનો હોટલો, જે જગ્યા ઉપર અવિરત લોકો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા થઈ રહી છે. આશા છે કે આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તો વિડીયો ગમે તો લોકો સાથે શેર કરજો. આવા વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. મળીએ નવા વિડીયો. આ છે આપા ગીગાનો હોટલો. જય ગિરનારી, હર હર મહાદેવ.